તો રાજ્યમાં હવામાન વિભાગની માવઠાની સંભાવના સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે। સિસ્ટમની અસર હેઠળ અમરેલી, ગીર સોમનાથ, જામનગર, દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અસર તો દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં સરેરાશ વરસાદ રહેશે તો ગરમીનો પારો 40 થી 42 ડિગ્રીની આસપાસ રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર કરવામાં આવી છે તો આવતીકાલથી વાતાવરણ સામાન્ય રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો રાજ્યમાં हाल मावठानी संभावनाओं व्यक्त करवामां आवी छे। में गुजरात रीजन और सौराष्ट्र दोनों में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव और राजकोट डिस्ट्रिक्ट शामिल है। और गुजरात रीजन के लिए जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, डांग, तापी और नर्मदा डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा डे 2 से लेकर डे 7 तक ड्राई वेदर प्रिवेल करेगा जिसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं। तो आज मुद्दे વધુ વિગતો સાથે અમદાવાદથી જિગ્નેશ પટેલ જોડાઈ ચૂક્યા છે અને સંવાદદાતા મયુર સોની રાજકોટથી જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, રાજ્યમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પરંતુ ગરમીનો પારો પણ 40 થી 42 ડિગ્રી રહેશે, શું વધુ વિગતો? વાત કરવામાં આવે બંસી તો 2 દિવસ એટલે કે 22 અને 23 2 દિવસ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની એટલે કે માવઠાની આગાહી કરી હતી પરંતુ એક વાત સ્પષ્ટ કરી હતી કે મોટા ભાગના તમામ જે જિલ્લાઓ છે અને શહેરો છે રાજ્યોમાં ત્યાં તાપમાન 40 થી 42 ડિગ્રી રહેશે। આજે પણ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે ગુજરાતના જે દરિયાકાંઠા નજીકના અને જે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી શકે છે, જેમાં અમરેલી, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દીવ, દમણ વગેરે વિસ્તારોમાં વરસાદ છે તે વરસી શકે છે પરંતુ તેની સાથે જે ગરમીનો પારો 40 થી 42 ડિગ્રી ઉપર રહેવાની જે વાત કરવામાં આવી છે તેને જો જોવામાં આવે તો અમદાવાદ શહેરમાં આજનું તાપમાન અંદાજિત 42 થી 43 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે અને તેની જ અસર અમદાવાદના તમામ મોટા ભાગના રસ્તા ઉપર જોવા મળી રહી છે। અત્યારે મુખ્ય માર્ગો પર પણ એકલ દોકલ વાહનોની અવરજવર છે એટલે કે બપોરના સમયે લોકો અંગત કામ અથવા તો જરૂરી કામ સિવાય રસ્તા ઉપર ન નીકળતા હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે અને આ જ કારણ છે કે જેમ જેમ ગરમીનો પારો ઉચકાતો જાય છે તેમ તેમ શહેરના રસ્તાઓ જે ભીડભાડવાળા રહેતા હોય છે તે સુમસામ ભાસતા હોય છે અને તેની જ અસર સીધી રીતે રસ્તા ઉપર પડતી હોય છે કારણ કે જ્યારે જ્યારે ગરમીનો પારો વધે છે ત્યારે ત્યારે લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે અને આગામી સમયમાં એટલે કે આજના દિવસની અંદર કેટલાક જે જિલ્લાઓ છે, શહેરો છે ત્યાં વરસાદ વરસી શકે છે પરંતુ મોટાભાગના જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી મુજબ જે તાપમાન છે તે 40-42 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે માટે લોકો પણ ગરમીથી બચવા માટે પોતાના તમામ ઉપાયો કરતા જોવા મળી રહ્યા છે। જી જિગ્નેશ, આપ જોડાયેલા રહેશો। રાજકોટથી મયુર જોડાયેલા છે। મયુર, માવઠાની સંભાવના વચ્ચે ગરમીનો પ્રકોપ રાજકોટમાં કેવો જોવા મળ્યો? બંસી, ગઈકાલે રાજકોટ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર વાતાવરણ છે તે ફર્યું હતું પરંતુ આજે છે રાજકોટવાસીઓને ગરમીથી કોઈ જ રાહત ના મળતી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાઈ છે। તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે। સામાન્ય રૂપથી ઉનાળાના દિવસોની અંદર બપોરે ભીષણ ગરમી છે તે રાજકોટવાસીઓ અનુભવતા હોય છે। રાજકોટની ભૌગોલિક સ્થિતિ મુજબ સવારના, બપોરના અને સાંજના સમય સુધી ભીષણ ગરમીને તાપ અને લૂનો પ્રકોપ છે તે થતો હોય છે પરંતુ રાત પડતા સુધી રાજકોટવાસીઓને થોડી રાહત મળતી હોય છે। ચાલુ વર્ષે આ પ્રકારની એક પણ રાહત છે તે રાજકોટવાસીઓ અનુભવી નથી। આખી સિઝન મે મહિનાનો જો આખા દિવસોની વાત કરીએ તો તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી આસપાસ જ રાજકોટની અંદર નોંધાયો છે। ગઈકાલે સાંજે રાજકોટ અને આસપાસના વિસ્તારોની અંદર થોડું ઘણું તાપમાન છે તે ઘટ્યું હતું। તેનું એકમાત્ર કારણ એ હતું કે સાયક્લોનિક સ્થિતિના કારણે હવા જોરદાર ચાલી હતી, સાથે જ કેટલાક વિસ્તારો છે, ગ્રામીણ વિસ્તારો કે જ્યાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા પરંતુ આજે રાજકોટનું વાતાવરણ એકદમ ચોખ્ખું છે। તાપમાનનો પારો ઊંચો છે અને તેના કારણે રાજકોટવાસીઓ છે તેમને ગરમીથી કોઈ રાહત મળે તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા નથી મળી રહી। ગઈકાલે પણ એવો દિવસ હતો પરંતુ સાંજ પડતા સુધીની અંદર તાપમાનની અંદર ફેરફાર થયો હતો। સાંજે વાતાવરણ પલટાયું હતું। હવામાન વિભાગની ચોક્કસ આગાહી છે કે આજે સાંજથી આવતીકાલે એટલે કે 24 કલાકની અંદર રાજકોટનું અને રાજકોટની આસપાસનું તાપમાન છે તે ફરી શકે છે। ચોક્કસ વરસાદી ઝાપટા પડી શકે છે પરંતુ રાહત છે લાંબા ગાળાની રાજકોટવાસીઓ અપેક્ષા રાખી રહ્યા છે અને તે રાહત માટે હજુ સુધી કોઈ નક્કર સમય છે એ આવ્યો નથી। જી મયુર, જિગ્નેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।